ઝીંગી પાર્સલ બનાવવા માટે બોઇલ મકાઈ, ચોપ કેપ્સિકમ, થોડા ચોપ ટમાટર, જે ટમેટામાંથી મેં વચ્ચેનો બી વાળો ભાગ કાઢી લીધો હતો, થોડું મોઝરેલા ચીઝ અને થોડું આપણે એડ કરશું સાદું ચીઝ. જો તમે મોઝરેલા ચીઝને સ્કીપ કરવા માંગો છો તો સ્કીપ પણ કરી શકો છો. હવે અહીંયા તંદૂરી માયો એડ કર્યું છે. જો તમે સાદું માયોનીઝ એડ કરવા માંગતો હોય તો એ પણ ચાલશે. હવે થોડું રેડ અને ગ્રીન ચીલી સોસ એડ કરશું. અને આમાં જે ટમેટો, કેપ્સિકમ અને મકાઈ એડ કર્યું છે એ તમે તમારા હિસાબે વધુ ઓછું પણ કરી શકો છો. હવે 1 ચમચી જેટલું આમાં પિઝા મસાલો એડ કરશું અને મિક્સ કરી લેશું. અને આમાં પનીરનો ટેસ્ટ પણ ખૂબ સારો આવે છે, તો મેં એક ભાગમાં પનીર પણ એડ કર્યું હતું. તો હવે આપણું ટોપિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે બ્રેડ છે એને વેલણથી આ રીતે એક વેલણ મારીને થોડી ચપટી કરી લેવાની છે બ્રેડ. હવે પીંછીના મદદથી આપણે અમૂલ બટર આવે છે એનો ખૂબ સારો ટેસ્ટ આવે છે, તો અમૂલ બટર લગાવી લેશું. જો એ ના હોય તો ઘી પણ લગાવી શકો છો. પછી વચ્ચે આ રીતે સ્ટફિંગ એડ કરી દેશું. ચીઝ લવર માટે તો આ રેસીપી એની ફેવરેટ બની જવાની છે. તો આ 10 મિનિટમાં બની જતી રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઉપર પણ આ રીતે ચીઝ લગાવી લેશું. પછી આ રીતે એને આપણે સીલ કરવાનું છે. 2 કોર્નર આ રીતે લઈને પછી એની પર ટૂથપીક આ રીતે લગાડી દેવાની છે. હવે આની ઉપર પણ આપણે બટર લગાવી લેશું, જેથી કરીને આપણી બ્રેડ કડક થઈ જાય અને ખૂબ સરસ કલર આવે. ટ્રે પણ આપણી રેડી થઈ ગઈ છે. એના પર મેં બટર પેપર લગાડ્યું છે. એની પર આ રીતે રેડી થઈ જાય એટલે આ રીતે મૂકી દેવાનું છે. અને એક હું તમને ગેસ ઉપર પણ કરીને બતાવીશ. તો બીજી બ્રેડને પણ વણી લેશું અને સ્ટફિંગ લગાડી લેશું. એની પર સાદું ચીઝ પણ એડ કરશું. આમાં ચીઝની ક્વોન્ટિટી વધારે હોવાથી ચીઝ લવર માટે તો આ બેસ્ટ રેસીપી બની જવાની છે. હવે તેના પર આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું. હવે આને પણ 2 બોર્ડર આ રીતે ખૂણા પરથી પકડીને સીલ કરી લેવાનું છે. ટૂથપીકના મદદથી આ રીતે સીલ કરી લેશું અને એના ઉપર બી બટર લગાડીને ઓવનમાં રાખી દઈશું. ઓવનમાં મેં અહીંયા 10 મિનિટ માટે બેક કરવા રાખીશું અને ટેમ્પરેચર મેં અહીંયા રાખ્યું છે 140 ડિગ્રી સેલ્સિયસ. અને અહીંયા કઢાઈ પણ મેં ગરમ કરવા મૂકી દીધી હતી. એના ઉપર આપણે લગાડીશું બટર. પછી આ ઝીંગી પાર્સલ રાખીશું અને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું. અને ગેસની ફ્લેમ એકદમ જ લો રાખવાની છે. 10 મિનિટ પછી મેં ચેક કર્યું તો તમે નીચેથી બતાવી દઉં છું. એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે. આ ઉપરથી થોડું સોફ્ટ જ રહેશે, કલર નથી આવતો અને ઓવન જેવું તો રિઝલ્ટ થોડું ઓછું આવે છે. તો કઢાઈની પણ ઝીંગી પાર્સલ રેડી થઈ ગયું છે. હવે ઓવન તરફ જોઈ લઈએ કે ઓવનમાં ચડી ગયું છે કે નહીં. ઓવનમાં 10 મિનિટ પૂરી થઈ ગઈ છે. તો એમાંથી પણ આપણે ઝીંગી પાર્સલને બહાર કાઢી લેશું. ફ્રેન્ડ્સ, આ ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે અને જ્યારે ક્યારેક મહેમાન આવી અથવા તમારા બાળકોને લંચ બોક્સમાં આપવું હોય તો એ પણ એકદમ ખુશ થઈ જશે. તો આ રીતે છેલ્લે આપણે ટૂથપીક કાઢી લેશું. તો રેડી થઈ ગયું છે આપણું આ ઝીંગી પાર્સલ. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે જો હજુ સુધી મધુર ટેસ્ટી રેસીપીસને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી ઓલ કરી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ, જય સ્વામિનારાયણ.